પરિવર્તનની એકાદશી. યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે ભગવાન, ભાદ્રપદ શુક્લ એકાદશીનું નામ શું છે અને તેની વિધિ શું છે તથા તે કરવાથી શું પુણ્ય થાય છે એ મને કહો. ભગવાને કહ્યું કે હે રાજા, પૂર્વે ત્રેતાયુગમાં બલિ નામે દૈત્ય હતો. તે મારો ભક્ત હતો. તે નિરંતર મારું પૂજન કરતો હતો અને તપ તથા યજ્ઞ કરતો હતો. ધર્મરાજા પૂછે છે, હે ભગવાન, આપે વામન રૂપે બનીને શી રીતે જીત્યા હતા તે કૃપા કરીને કહો. કૃષ્ણ કહે છે, હું ધર્મરાજા, મેં કપટ રૂપ ધારણ કરી તેની પાસે 3 પગલાં ભૂમિદાન માંગ્યું, જેથી તેણે 3 પગલાં ભૂમિ આપી. એટલે મારો ત્રિવિક્રમ અવતાર ધારણ કરવાવાળા દેવ વૃદ્ધિ પામ્યો. તે એવો કે ભૂલોકમાં પગ, સ્વર્ગલોકમાં માથું, મહરલોકમાં પેટ, જનલોકમાં હૃદય, તપલોકમાં કંઠ, સત્યલોકમાં મુખ, આમ બધા લોકો પર શિર, એ પ્રકારે વિસ્તીર્ણ દેહ ધારણ કર્યો. ત્યારે ચંદ્ર, સૂર્ય, ગ્રહો, સકળ નક્ષત્રો ઇત્યાદિ સર્વદેવશેષ પ્રમુખ સર્વગણ એ બધા અનેક વિધિ પ્રકારે મારી સ્તુતિ કરવા લાગ્યા. તે સમયે મેં બલિને હાથમાં ઝાલીને કહ્યું, એક પગથી પૃથ્વી પ્રાંત થઈ, તે માટે ત્રીજો પગ મૂકવાની જગ્યા આપ. આમ કહ્યું ત્યારે તેણે પોતાનું મસ્તક મૂક્યું, જેથી મેં માથા ઉપર પગ મૂકીને, તે મારો ભક્ત હતો છતાં હું તેને પાતાળમાં લઈ ગયો. ત્યાં મારે શરણે આવે ત્યારે મેં તેને કહ્યું, બલિ, હું તારી પાસે રહીશ. આ પ્રમાણે ભાદ્રપદ શુક્લની એકાદશી પરિવર્તનને દિવસે કૃત્ય કર્યું. મારી એક મૂર્તિ બલિની પાસે તેનો આશ્રય લઈ રહી છે, જ્યારે બીજી મૂર્તિ ક્ષીરસાગરમાં ચોમાસાના 4 મહિના કાર્તિકી એકાદશી આવતા સુધી શયન કરે છે. માટે પાયને હરણ કરવાવાળી એ કથાને જે કંઈ સાંભળશે તેને 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે.